તારીખ 12/7/2025 શનિવારના રોજ અમદાવાદમાં ચિલોડા બ્રિજના નીચે અમદાવાદ ટેક્સી ડ્રાઈવર યુનિયન તેમજ બીજા અમદાવાદના જેટલા પણ ગ્રુપો, વોટ્સઅપ ગ્રુપો અને બધા ચાલે છે એના આગેવાન છે, જે ગ્રુપો ચલાવે છે એમના બધાની અને ડ્રાઈવર મિત્રોની એક મિટિંગ મળી, જેમાં અત્યારે ઓલા, ઉબેર જેવી એગ્રીગેટર કંપનીઓ જે ભાડા ઓછા આપે છે એના વિશે ચર્ચા કરવા માટે આગામી સહકારી ટેક્સી આવે છે એને સહકાર આપવાનું કઈ રીતના યોજનાઓ છે, શું શું કરવું અને ભાડા ઓછા ચલાવે એના માટે શું નિર્ણય લેવો, એના માટે મેં એમ તો અમદાવાદ ટેક્સી ડ્રાઈવર યુનિયનના પ્રમુખ શ્રી વનરાજભાઈ ગઢવી અને જે હડતાલ વખતે જ્યારે આપણે હડતાલ પાડી હતી ટેક્સીઓની, એમના જે પ્રમુખ ત્યારે આગળ હતા એ રાજુભાઈ રબારી તેમજ અન્ય ગ્રુપોના આગેવાન જે મિત્રો છે ઘણા બધાએ થઈને ઓર અમદાવાદમાં આપણે આમ તો ગુજરાતમાં ઇન્વિટેશન હતું પણ ગુજરાતમાંથી વરસાદના કારણે બીજા લોકો આવી શક્યા નથી, ચાલુ વરસાદ હતો એટલે જેટલા આવ્યા અમદાવાદના મોસ્ટલી યુનિયનના માણસો આવ્યા હતા અને એક મિટિંગ કરી, એમાં ચર્ચાઓ થઈ ઘણી બધી. એમાં જે મુદ્દા ચર્ચા એના થોડાક અંશો આપની સમક્ષ રજૂ કરું છું. અને આ મિટિંગનું આયોજનમાં અમુક મિત્રો જે ઘણા ખરા નથી દેખાયા, જે અમદાવાદમાં હોવા જોઈએ એ પણ નથી આવી શક્યા. તો એક વિનંતી કરીશ કે આવી કોઈ યોજનાઓ આ મિટિંગમાં હોય, યોજનાઓ માટેની મિટિંગ હોય તો અવશ્ય કે હાજરી આપો, આવશ્યક છે. કારણ કે તમારા હિત માટે જ આ લોકો લડે છે, ડ્રાઈવરોના હિત માટે જ આ લોકો આગળ પડતા પોતાનો ટાઈમ બગાડે. તો આટલા બધા ડ્રાઈવરો ટાઈમ બગાડ્યો, બીજા ઘણા લોકો એવા હશે કે જે ધંધો કરતા હશે. તો મિત્રો, ધંધો તો તમારે આખી જિંદગી કરવાનો જ છે, પણ સાથને સહકાર આપશો તો તમે આગળ કંઈક સારા પૈસા કમાઈ શકશો. બાકી રહી વાત ગાડી તોડવાની જ રહેશે. એટલે આવા યુનિયનોમાં જોડાજો અને આવા મિટિંગોમાં સાથ સહકાર આપો. એ લોકો શું કહીએ, કઈ રીતે કહીએ, કઈ આગળનું કઈ રણનીતિ છે, અને બધા સાથે હશું તો સરકાર સામે બી લડી શકીએ આપણે. અને એકતા સૌથી મોટી વસ્તુ છે. આવી મિટિંગમાં હાજરી આપીને એકતા બતાવો, શક્તિનું પ્રદર્શન કરો, તો સરકાર સામે કંઈક આપણે મૂકવું હોય તો મૂકી શકીએ. તો ચલો બતાવું તમને મિટિંગના થોડાક અંશો અને શું ચર્ચા થઈ એ જોઈએ આપણે મિટિંગના અંશ. મેન વાત એ છે કે અમુક લોકોનું ના આવવાનું કારણ કે અમુક લોકોનું એવું હોય છે કે પ્રમુખ હું કહું એમ થાય. આ બાજુ ગ્રુપો અલગ અલગ કરતા હતા ત્યાં મેં જોયું. તો મિત્રો, તમે કામ કરો, તમે કામ કરશો તો ડ્રાઈવર મિત્રો બી તમને 100% આવકારશે. કામ કરશો તો પ્રમુખ કંઈ પરમાનન્ટલી કોઈ હોતો નથી, તમને ઓટોમેટિક આવકારશે અને આગળ આવશો. તમે તમારું કામ કરીને બતાવો. સૌથી પહેલાં તો હાજરી આપવી જરૂરી છે કે આવી કોઈ બી જગ્યાએ એવું કામ થતું હોય ત્યાં હાજરી આપો. તમે તમારું બેસ્ટમાં બેસ્ટ કામ આપો કે તમે શું કરી શકો છો. બસ મહત્વનું નથી. તમે જો સેવા કરવા માગતા હોય, કાર્યો કરવા માગતા હોય, નામ કમાવા માગતા હોય તો સૌથી પહેલાં તમે કાર્ય કરો. હવે આપણે આ મહિનો દિલે યાદ કરવાનું રોજ. પછી રાજુભાઈ કહે છે હડતાલ કરી લઈએ. બોલા હું હડતાલ હું હડતાલ આપણી પૂરેપૂરી તૈયારી છે. રાજુભાઈ હોય, જેપી હોય, સુનિલભાઈ હોય કે કોણ પણ હોય, હું શાંતિમાંથી છું. એટલે આજથી રાજુભાઈ જે રીતે આપણે આગળ વધશું, જેબીભાઈએ કીધું, હું કહું છું, બધા સૌ રીતના સારા મુદ્દા 1 મહિનામાં આપણે કરવાનો. છેલ્લો મુદ્દો આરટીઆઈ છે અને આરટીઆઈમાં જવાબ નહીં આવે એ લાવો અત્યારે કહી દઉં ને, આપણે હાઈકોર્ટ સિવાય કોઈ રસ્તો નથી. સરકાર જવાબ નહીં આપે ક્યાં કેટલું શું થાય છે જાણવા મારે બોલવું નથી. અને ગાંધીનગર અલ્ટિમેટલી આપશું અને ક્યારેક અચાનક વિસ્ફોટ કરી નાખશું 100 ગાડી લઈ. એ હવે જાહેર ના કરાય, મીડિયા બધે ઉતરતા હોય. હવે રાજુભાઈને કંઈક કામ છે ને, એક સુનિલભાઈ એક બાકી છે. સુનિલભાઈને બોલાવું, શાંતિના પ્રમુખ છે. એ એમના વનવેરના જે છે વેન્ડરોના, સવારીના કે મેક માય ટ્રીપ હોય, 8-10 વર્ષથી 12 વર્ષથી કન્ટિન્યુ કામ કરે છે. વનવેમાં પણ આપણે બધા જાય છે 1200 રૂપિયામાં પ્રોત્સાહિત ફોન કરે. ઘણી એપ્લિકેશન છે, ભાડા ગાડી, ભાડા સવારી, એમાં રિપોર્ટ કરી થાકી જાય કોઈ કાંઈ થાતું નથી. આપણા એક ડ્રાઈવર હિતેશભાઈ ગોહિલ કરીને છે, એને ભાડા ગાડીમાં એક સારું લખાણ લખ્યું હતું કે ભાઈ હવે કસ્ટમરો આવે પકડવા માંડ્યા. હવે 3 વર્ષમાં 3 ટ્રીપ પહોંચતો એટલે કોઈ ગરાગત હોય ને એટલે એને લખીને કહ્યું કે હવે સમય આવી ગયો છે બોયકોટ કરવાનો. તો ભાડા ગાડીમાંથી નામ નથી આપવું, એનો ફોન હિતેશભાઈને આવ્યો, હું એની સાથે હતો. એટલે અમે એને સારી રીતે વાતચીત કરી કે ભાઈ તમે યુનિયનનો લેટર આપી દો, અમારે 2 લેટર નાખવા. અને 2-4 દિવસમાં ન્યાય જવાનું છે, ભાડા ગાડીની ઓફિસે બધા હારે રહેશે. લેટર આપે એનું રેકોર્ડિંગ છે. આપણે 300 રૂપિયાનું રિચાર્જ કરવું છે, રાજુભાઈ. આ વાત લાખ રૂપિયાની છે. ભાડા ગાડીવાળી વાત કરોડોમાં 1100-1200માં જવું એના કરતાં 2000 રૂપિયા શું ખોટા, કેમ કે ત્યાંથી ખાલી જવાનું હોય છે. એટલે આપણે ઓલા ઉબર રેપિડોનું એક માટે નથી, આપણે તારે જ ધંધો છે એટલે આપણે આ બી બહુ જરૂરી છે આ વસ્તુ.
હવે આ સિટીની વાત તો બધી પતી ગઈ, હવે આઉટ સ્ટેશનની વાત કરું. એટલે આ ભાડા ગાડીવાળાએ કીધું કે ભાઈ અમને વાંધો નથી, અમે ડ્રાઈવર સાથે જ તમે 2000નો અમને યુનિયન લેટર આપી દો, અમે એ કરશું. એટલે આપણે 2000 નહીં, પછી લીગલી થતું હોય ટોલ એક્સ્ટ્રા પ્લસ 10 રૂપિયા જી હોય વન વે કે જી નક્કી કરો એ આપણે 2-3 દિવસમાં ત્યાં જવાનું, ત્યાં મોટી સંખ્યામાં આવજો. વન વે તો વડોદરા, વન વેમાં મારી વેકેન્સી છે. મને ભાડું જેવું આપે હું શું કોઈને ઉપાડીને આપું. આપણે ખાવાનું છે વ્યવસ્થિત ભાવ વધારા માટે બધી રીતના વાત કરવા, એની ઉપર એક આઈટીઆઈ કરવાની છે. રહી વાત સવારી, પહેલાં મેક માય ટ્રીપ હતું, ત્યારે મેક માય ટ્રીપ ગૂગલમાં સર્ચ કરો, કોઈ પણ ટેક્સી જોઈતું નામ આવે ત્યારે ખાવ આપતું, પછી રેન્ટ બસ આવ્યું, એ ભાવ આપતી. હવે એ લોકોએ કચરો કરી નાખ્યો, શેર બજાર જેવું ગોજો, આખી તો નાની શેર બજાર જેવું. સવારે 10 વાગ્યાનું બુકિંગ હોય ને એટલે એ રાત્રે નાખ્યું, પોસાય એ ફોન કરે કે એવું લખતા નથી, પણ એક છે 500 નાખ્યા કે 10 એસી. હવે આપણને પોસાય, રિક્ષાવાળા નથી પોસાતું, આપણને પોસાય. એમાં કસ્ટમર કે એસી કરજો ભૈયા, બે સિલિન્ડર ફૂલ તડકો લાગતો હોય, એસીમાં જાણી ફોન લીધો હોય એટલે આપણે પછી જોઈને ગાડી નો કરી 1300 કરે 1400 કરે. આપણામાં કોણ લાલચું છે, કોને પૈસાની જરૂર છે કે કોણ ફસાયેલો એ ઉપાડી લેવાનું. હપ્તો ભર્યા નથી, મારા ઘરના પૈસા બે ગાડીને હપ્તા ભરવું, મકાનનું ભાડું ભરવું, બધાની તકલીફ હોય. આપણે નથી હલાવતા 14-15 રૂપિયા વગર. આવું સ્ટેશન ન હોય તો ઘરે રહી છે. એટલે આ બધી કંપનીનું આખું મધુભાઈ આપશે એ પીએચડી કરેલા છે. આપણે જે ઓલા ઉબરમાં 8-10 વર્ષ રાજુભાઈના 10 વર્ષ થયા છે, તમને થયા છે, એમ સુનિલભાઈ છેલ્લા 42-45 વર્ષના 30 વર્ષથી ડ્રાઇવિંગ કરે છે અને બધી કંપનીનો સારો અનુભવ છે. એટલે 5-10 મિનિટમાં પતે એ રીતના પછી આપણે આગળનું વધારે. જય માતાજી ભાઈ. પહેલાં તો આ જે બધા મીડિયાવાળા આપણા મિત્રો આવ્યા છે એમને એક વખત તાલીમ વધારી કે આપણે એક અવાજ ઉપર આપણી પરિસ્થિતિને જાણવા માટે અને લોકો સુધી સરકાર સુધી પહોંચાડવા માટે એ પોતાનો બધો સેટઅપ લઈને બધા મીડિયાવાળા આપણે સાથ આપવા આવ્યા છે. એક વાર જોરથી તાલીમ વગાડો મીડિયાવાળા માટે. બધા ડિજિટલ મીડિયા છે, ઇન્સ્ટિટ્યુશનલ મીડિયા છે, પ્રેસ મીડિયા બધા જ છે. આજે હું કોઈનું નામ નથી લેતો, બરાબર છે, પણ બધાનો ખૂબ ખૂબ આભાર દિલથી અમે બધા માનીએ છીએ. અને મીડિયા લોકતંત્રનો છોટો સ્તંભ કહેવાય અને આપ આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને આ ગાઈડલાઇનનો અમે સંપૂર્ણ વિરોધ કરીએ છીએ. એ તમારી રીતના મજબૂતીથી પબ્લિકને અને સરકારને ખબર પડે એ રીતે છાપજો. તો ભાઈ અમુક ઓળખતા હશે, બારગામવાળા હશે, બાકી લોકલવાળા તો લગભગ કોઈ નહીં હોય. હવે 10 વર્ષથી તો બંધ કરી દીધા. ઓલા ઉબેર મગજમાં નથી બેઠું એટલે બંધ કરી દીધું. પરિસ્થિતિ એવી કરી હતી કે આપણે આપણી ઘરે જવું હોય તો આપણને ગણતરી હોય કે સારું આપણી ઘરે કંઈ પ્રસંગ છે. એ ટાઈમે તો અલગ સિસ્ટમ હતી, કંઈક 2-3 દિવસે પૈસા આવે, ઉધારીવાળી એનું બાકીવાળી. પણ આપણે એક કોમન એક વસ્તુ હતી કે આપણે સાંજે ઘરે જઈએ ત્યારે આપણા ખિસ્સામાં 500 રૂપિયા બચતા નથી. હવે એ પ્રમાણે આજે અત્યારે અમુક કંપનીઓ છે એ કોઈના ધ્યાનમાં, બરોબર, એની અંદર હું પોતે હેરાન થયો, જેમ તમે ઓલા ઉબેરમાં હેરાન થયા છો એ જ રીતે હું મેક માય ટ્રીપ ગોવા આવ્યું આ કંપનીનું નામ લખી રાખજો. મીડિયા પર્સન તમે જે જોઈ સાહેબ આ પોઈન્ટ ખાસ નોંધ કરજો કે ભારતની અંદર ઓનલાઈન એગ્રીગેટર તરીકે કામ કરતી જે પણ કંપની છે, ઓલા, ઉબેર, રેપિડો, આજ લોકલ આઉટ સ્ટેશનમાં કરે છે. એ સિવાય મેક માય ટ્રીપ, ગો એનીબોલ અને એના પછી એવું હતું રેડ બસ પ્લેટફોર્મ. એના પછી આ લોકોએ જે આખા થર્ડ પાર્ટી પ્લેટફોર્મ જે માર્કેટમાં જે આપણે કઈ ભાડેગાડી જેવા જે હતા કચરા, એટલે આપણે ભાડેગાડી કચરો નથી, પણ ભાડેગાડીની અંદર જે વેન્ડર લોકો બુકિંગ નાખે છે એ આપણે કચરાની જેમ ઉપર હોય. કેમ તમને ડાયરેક્ટ કસ્ટમર નથી મળતા? તો આજે એ કસ્ટમર અમારી પાસે આવતા, એ અમે ગાડીવાળાને દેતા, બરોબર. છતાંય આ ગાડીવાળા હવે રોજની 50 ગાડી માંગો આપી, બરોબર. આ તમે એક બુકિંગ લઈને રાજકોટ જાઓ, રિટર્ન નહીં લઈ આવો. ગ્રીન લાઈન ચોકડી લોકલ ભરો, નહીં ભરાય, કારણ આપણા જ ભાઈઓ છે. તો શું છે ત્યાં યુનિટી? તો આજે એક જાહેરાત બીજી કરું કે આ જગ્યા આજથી 1 વર્ષ પહેલા આ વસ્તુની શરૂઆત થઈ હતી. શરૂઆત એટલે નોર્મલ આપણે જેમ ટણી થઈ જાય આ ટણીમાંથી, તો આજે ટણી અહીંયા પહોંચી છે કે આજે આટલા, બરોબર છે, અને આટલા સપોર્ટર પાછળ બેઠા છે. હજી સુધી અમે કોઈ એસોસિએશનને નામ બહાર નથી પાડ્યું, બરોબર, કે અમારી એસોસિએશન આ રીતનું કામ કરે. કે 50 સવાલ ઉઠી ગયા, આ ભાઈએ એમ કીધું, બરોબર છે, તમારે પણ આજે અમે કોઈ પણ ભૂલ કરી તમે કહો. તો આ રીતે એક યુનિટીથી જો હાલશો તો આ ઓનલાઈન કામ કરતી એક નહીં, આ બધી કંપનીઓની આપણે છે ને અહીંથી નનામી પહોંચાડવાની થઈ છે નરોડા સ્મશાનમાં. તો આજે અમદાવાદ રાજકોટ 2500 રૂપિયા ભાવ અમે આપતા, એની જગ્યાએ આજે 1500 રૂપિયા બુકિંગ લઈને વયા જઈએ. કોણ છે ભૂખડભાઈ? બોલો, આભારમાં કોઈ હોય તો બોલો. આ તમને એનો રસ્તો કરાવી દો, તમને 2500 પૂરા મળે છે.
નથી કોઈ આવી મારા એસરના પંપ ઉપર ધૂળ ખાવાની છે કેમ બોલતા નથી કોઈ ઓલા ઉપર તો તમે પાર્કિંગની અંદર ધૂળ ખાવ છો તો આજે તમારા વિશે વિચારો મારો બીજો કોઈ પોઈન્ટ નથી પોઈન્ટ ઘણા છે પણ તમારી યુનિટી અને તમારું જે પીઠબળ અમને મળ્યું છે એ આજે અમારા માટે મહત્વ છે બરોબર એના માટે આજે જેપીભાઈ વનરાજભાઈ રાજુભાઈ મારા ખાસ મિત્ર ગજુભાઈ અને આજે જેને અવાજ મળતો હતો એની પાસે અવાજ હતો પણ એને પ્લેટફોર્મ નહોતું એવા અમે આ ભરતભાઈ આ નાની વ્યક્તિ છે આજે મારી બરોબર તો આજે અમે આટલા આગળ વધી શકીએ અવાજ ઉઠાવી તો તમે કેમ નથી વધી શકતા એટલે બધા ઓલા ઉપર વિરોધી બરોબર એટલે બધાથી ભેગા થઈને નક્કી કરે પૂરો સપોર્ટ આપો અને આ કંપનીની જે કાંઈ પણ નગ્ન સત્ય રહ્યું ને એ બહાર લઈ આવો હવે મુંબઈમાં આવી ગઈ છે દિલ્હીમાં આવી ગઈ છે હવે સુરતમાં કાલથી રિચાર્જ ચાલુ થઈ ગયું ઉબરનું 280 રૂપિયા 3 દિવસ 239 આ ઉબર તો આજથી રાજુભાઈને આપણે બધા વાત એમ બંધ જ કરવાની છે અને શર્ટ લેવાનું છે એરપોર્ટથી રિક્ષા યુનિયનવાળા જે ભાઈ દિલ્હી ગયા કિશનભાઈ ભટ્ટની એ પણ આપણી સાથે છે અને બીજા રિક્ષા યુનિયન પણ સાથે છે હવે કોઈને કાંઈ પ્રશ્ન હોય તો કયો અવાજ સાથે બોલો આવો આવો મહેન્દ્રભાઈને આપણે સાંભળ્યું નમસ્કાર મિત્રો હું પણ તમારો ડ્રાઈવર જ છું પાર્ટ ટાઈમ કામ કરું છું પાર્ટ ટાઈમ મૂવીનું કામ કરું છું અને ફોટોગ્રાફર માટે ગમે ત્યાં જરૂર પડે તો મને કહેજો હમણાં અડધો કલાક પહેલાં ફોન કર્યો કે કદાચ થોડુંક લેટ થઈ ગયો હું એટલે લેટ થયો તો સોરી તમારે માફી માંગુ છું થોડું લેટ થઈ ગયો હતો માફ કરશો સ્પીડ જવામાં મેં જગ્યાએ બેઠો હતો બીજી વસ્તુ કે હું લગભગ 4-5 જણાની ગાડી ચલાવતો જ નથી એનું કારણ એક જ છે કે ગાડીનો ભાવ મળતા નથી 4 જણા નહીં ચલાવતો સમજી લો મને કેટલું નુકસાન થઈ ગયું છે આપણે 15 જણા બધા હરી નાખી હેઠા થઈ ગયા કે ભાઈ ખાનગીમાં ચલાવાય આ રાજુભાઈનો ચહેરો પેલા બધાને જોયેલો છે રાજુભાઈ આગળ અહીં કીધેલું કે ભાઈ સ્ટોપ કરવાને પહેલાં બહુ બધા આપણે એવી કરેલું રસ્તામાં રોક્યા હતા હા એ બધું પણ ઘણા બધા પ્રાઇવેટમાં કરતા હતા ખાનગીમાં કરતા હતા તો એવું વસ્તુ એવું છે કે ખરેખર પેલા એમને બેસી જાઓ શાંતિથી બધા બેસી જાઓ ને તો આ લોકોની તાકાત નથી આપણી જૂથ બદલવા માટે એક જ વસ્તુ એક સમય આ લોકો યુઝ કરે આપણું એટલે તું સમજી લેજો કે યુઝ ક્યારે થાય અલગ અલગ પાડીને જૂની કહેવત છે કે બાપા લાકડીનો બારો અલગ અલગ કર્યો તો બધા જાણતા જ હશે ડિટેલમાં નથી જવું અલગ અલગ લાકડીને અલગ અલગ ઘોડા તોડી નાખશે તો બધા સાથે હજુ ને તો પછી તાકાત નહીં તોડવા ખાલી તમે 15 દિવસ જોઈએ સાથે બંધ રહેશે ટેક્સીઓ તો અમદાવાદમાં ઉભે ને ઓલા બધા આવશે ઓટોમેટિક આવશે પણ ઓટોમેટિક આવવા માટેની બધાને પ્લેટફોર્મ પર રહેવું જોઈએ આ બધા મહેનત જે કરે છે ને એ બધા ડ્રાઈવરો માટે કરે છે એમને પોતાનું કોઈ વસ્તુ નથી કે પોતે કમાઈ લે છે ચલો રાજુભાઈ મહેનત કરી વનરાજભાઈ મહેનત કરે છે બરાબર બહુ બધી મહેનત કરી છે બધા ઇવેન્ટમાં જોડાવા નથી એમને હું તો કહું છું મને ખાલી 5 જણા નહીં હતા ને તમે તમે દોડી પડી પૈસા ટેન્શન ના લેવો તમે તે કહે ભગવાન આશો ઉપર કોકના તકલીફમાં કોક જઈ ઉભા રહે તો તકલીફ ઉપરથી ભગવાન જોશે પણ આપણે તો આપણા ડ્રાઈવરો રિક્ષાની લે બહુ મજબૂત છે જો રિક્ષાનું હવે એક વાયરાથી ફેલ થયેલી કે રિક્ષાની થાય 5 જણા 25 જણાની ઉભા રહે તો કસ્ટમર ના આવી જાય અને અમારા ટેક્સીવાળામાં વચમાં એક જણને માથાકૂટ થઈ ગઈ મને ફોન આવ્યો અને મેં કીધું પરત નહીં મેં તો ભાઈ જો મારા એકચ્યુઅલી જવાય નહીં 2 લાખ પણ 2-3 જણ બીજી કઈ ના થાય એવું મોટું હતું કે પછી યાદ આવે તો હકવારે તો પછી કેટલી જરૂર ક્યાં છે એવા કમિટમેન્ટ પર કરો તો ગમે ત્યાં લેસન ઉતરવું પડશે એનો દિવસ હું મળી આવ્યો અને ભાઈ તમારો આવે તો 2-25 જણ ખર્ચો કરવા આપણે તૈયાર રહેશે દરેકનો સમય આવે દરેકનો સમય આવે છે આજે તો બધી જણો ખર્ચો હું આપીશ તો સમય આવે છે બધાનો ખર્ચો ભૂગવા તૈયાર રહેજો હું મારા માટે નથી કહેતો બધા માટે કહું આવી તૈયારી રાખો કલાક બગડશે 2 કલાક બગડશે પણ છેલ્લા હિટ તો તમારું સરળ થવાનું છે તમે કોકનામાં જઈને ઉભા રહેશો તો કોક તમારામાં આવશે
ધીમે ધીમે ખબર પડશે બધાને કે આ વસ્તુ ક્યાં છે. આપણે આટલા એક વસ્તુ એ અહીંયાથી સાંભળી લે એ મતલબ કે ભાઈ જે ઉભા રહે એને ખબર પડશે કે આ લોકો બહાર જઈને ઉભા રહે મારા તો ભાઈ નહીં આવતું તો એ તો ઓટોમેટિક જણાઈ જશે. પણ મારા કોન્ટેક્ટમાં તો કોમ્પ્લિકેટેડ એટલે ખબર છે આવા હું સગવડ મળશે પણ ક્યાંથી કહું તમારા બધાનો સાથ સહકાર હશે તો બરોબર બીજો ફૂલ સપોર્ટ સાથે હું કહું છું કે બધા સગવડ બની ગયા છો. આજે મારે થોડું એક્સ્ટ્રા બી કામ કરવું છોડીને આવ્યો જે થઈ ગયો થોડો છોડીને આવ્યો મારા મિત્ર મારા પૈસા કમાવા નહીં આવ્યો અને મને કોઈ પૈસા કંઈ આપવાના નથી મારી ગાડી બી નથી એટલે બધાએ કમિટમેન્ટ કરો મારા દિલથી અહીંથી આત્માથી ખાલી કહેવા માટે નહીં દિલથી કેમ તમને ઉભો રહીશ તો મારા બહુ આવશે તો બીજું વધારે કેવું નહીં સમજૂને ઈશારો આપી છે તે તો સમજી લે આ રિક્ષા યુનિયન વાળા જે દિલ્હી ગયા હતા વનરાજભાઈ ભેગા કિશનભાઈ પટનીએ પણ આપણો મુદ્દો હમણાં માપા જે મુદ્દા છે આવો કિશનભાઈ ભારત માતા કી ડ્રાઈવર એકતા ડ્રાઈવર એકતા રિક્ષાવાળા હું રિક્ષા યુનિયનમાંથી છું અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન રજિસ્ટર નંબર 85 એમાં જનરલ સેક્રેટરી છું અને વનરાજભાઈની જોડે વનરાજભાઈને દિલ્હી લઈ જવા હું છું. આખા ગુજરાતમાંથી જો દિલ્હીમાં પહેલું પ્લેટફોર્મ થયું હોય તો મારા ઉપર આવ્યું હતું હું વનરાજભાઈને હું સાથે લઈ ગયો હતો દિલ્હી અને એની ટૂંક સમયમાં દિલ્હીથી ટીમ આવે છે જે આપણા રાજ્ય આપણે ગૃહમંત્રી અમિત શાહ સાહેબ છે તેમણે જે સરકારીતા જાહેર કરી છે એમાં અત્યારે જે ડ્રાઈવરો તમને ખ્યાલ હશે ઓલા ઉબેર રેપિડો 3 મહિના પહેલા શું હતું અને અત્યારે ઓલા ઉબેરે શું કર્યું છે એ ડ્રાઈવરોને ખ્યાલ હશે. આ વસ્તુ જ્યારે સરકારે જાહેર કર્યું ત્યારે ડ્રાઈવરોને તોડવા માટે ઓલા ઉબેરે એમની પ્લેટફોર્મથી રદ કરી છે અમુક રિચાર્જ લાવી દીધું છે બરોબર. સરકારી ડ્રાઈવર માટે સારી વસ્તુ છે એટલે ઓલા ઉબેર તમને તોડવા માટે ઘણા બધા પ્રયત્ન કરશે. તમને એમ જ કહે છે કે 100 ગણ ભાડું ત્યાં 200 પણ આપશે. આવી નવી નવી સ્કીમો લાવશે એના પર ખાસ ધ્યાન આપજો કે સરકારી એપ તમે છે તમે એના માલિક છો જે પણ ધંધો કરશો એ વાઇટ તમને તમારા મોબાઈલમાં જ દેખાશે કે તમે વર્ષે 2 કરોડનો ધંધો કર્યો તો 2 કરોડનું જે પણ ગવર્મેન્ટ તમને આપવાનું છે તમારે નહીં મને મળે અને બીજા ડ્રાઈવરને મળે. કોઈ પણ ધંધો કરશે એને જ મળશે નહીં વનરાજભાઈને મળે કે નહીં કિશન પટનીને મળે. જે ડ્રાઈવર કરશે એને ખુદને જ મળશે. આ પોતાની બીજું કે સરકાર તમારી પોતાની એજન્સી આપશે પોતે સરકાર ઇન્સ્યોરન્સ આપશે તમારા પોતાનું ગવર્મેન્ટ રેટ પ્રમાણે પોતાની હોસ્પિટલ બનાવવાની વાત કરી છે સરકારે અત્યારે અમૂલમાં છે અને હાલ અત્યારે સરકારને સરકારી નાપાસ અમૂલ ઇફકો એનડીસી એનસીઆર એમ કરીને 8 કંપનીઓ છે રજિસ્ટર એમને 300 કરોડ રૂપિયા આપણા ડ્રાઈવરોને હેલ્પ માટે ભંડોળ આપશે 300 કરોડ રૂપિયા. અને એ સરકાર કોઈ એક ન્યૂઝ નથી બરોબર ઉપરથી જે આવે છે એ ન્યૂઝ આપણી જોડે છે ને એમાં 2 કંપનીએ 10 કરોડ રૂપિયા આપી દીધા છે. અને આખું જે આપણું ગુજરાતની અંદર કોલ સેન્ટર ખોલશે એ બનાસકાંઠામાં કરશે ને એને લગભગ અમૂલ હેન્ડલ કરશે બરોબર. અને તમારો જે આપણો આ નવો ગાઈડલાઈન આવી છે તેમાં 8મા નંબરનો એક મારો ટેક્સીવાળાનો મુદ્દો હતો. કાલે મને લગભગ 2 કલાક આપણા આરટીઓ ઇન્સ્પેક્ટર છે વિનિતા મેડમ એમને 2 કલાક મને સાંભળ્યો છે ને એમાં તમારો 8 વર્ષનો જે જૂનો મુદ્દો છે ગાડીનો એ મેં બહુ સારી રીતે સંભળાવ્યો છે કે સાહેબ 8 વર્ષ ગાડી 7 વર્ષ તો 2 હપ્તા ભરશે તો 1 વર્ષમાં ગાડી તમે કેવી રીતના તમે એને ખેંચી લો છો. અને આ સમજાવો 8 વર્ષ તો ડ્રાઈવર હપ્તા ભરે છે તે કમાશે શું હપ્તા જ ભરશે ખાલી. આ મુદ્દો તમારો હું કાલે આપ્યો અને 2 કલાક સાંભળ્યો છે એટલે એ કીધું તો કલ્પેશભાઈ નામ નહીં કહેવું કલ્પેશભાઈ આપી આના અંદર 3 મહિના જ છે તમારી જોડે તો 3 મહિના નહીં લડો તો આમાં કંઈ જ નહીં ચાલે. 3 મહિના અત્યારથી લડવું પડશે અને આ કરીને આવીને 1000 રોજના સરકારે જવા જોઈએ તો 3 મહિનામાં મુદ્દો જશે નકર આ ખતમ થઈ જશો આપણે રોડ ઉપર આવી જશો કોઈ ખાવાના મોબા થઈ જશે કે આમાં પ્રાઇવેટ બાઇક નહીં પ્રાઇવેટ ટેક્સી પણ ઓલા ઉબેરમાં એડજસ્ટ થઈ શકશે આ નવી ગાઈડલાઈનમાં નવી કોઈ પણ હશે પ્રાઇવેટ લઈને ફરવા માટે
અને આપણે બેસી રહીશું. એટલે આના માટે બહુ હું તો કહું બધા તમારા માટે થયા છે. મેં તો નહોતું જોયું કે ટેક્સીમાં આટલા બધા યુનિયન છે. જેપી ભાઈનું નામ સાંભળ્યું હતું, રાજુભાઈ તો ઘણી વાર સાંભળું જ છું. રાજુભાઈ મને નહીં પણ મારા રાજુભાઈને ઘણી વાર વાત થઈ છે વાત, બરોબર. એટલે આ લોકો જો તમારી સાથે થયા હોય ને તો હું તમને એક ડ્રાઈવર 10 ડ્રાઈવર લઈને આવો અને આના માટે લડો. જે પણ કંઈ પણ જરૂર પડશે તો અમે રિક્ષાવાળા મારી સાથે જ છીએ. પણ જરૂર પડે હું તમારી સાથે જ છું. કેમ કે સરકાર માટે સરકારે મને રિક્ષા અમદાવાદના તમામ યુનિયનો છે ને એ તમામ યુનિયન આપણી સાથે જ છે લડત માટે, બરાબર. બીજું કહેવાનું કે આપણે મને સોમવારે આપણા જે ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના આનંદ સાહેબ છે, મને ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ સંભાળે છે કમિશનર સાહેબ, એને મને સોમવારે બોલાવ્યો છે આના વિશે પેપર સાંભળવા માટે. કેમ કે સાહેબ મીટિંગમાં નતા આવ્યા હતા, ટાઈમ હતો નહીં, એટલે વિનીતા મેડમ એમના સચિવ છે. આ વાંધો નહીં, એટલે સાધુ લઈ જઈશ અને આ પેપર કાઢે આપણે જવાનું છે. ખાસ આપણી નવી ગાઈડલાઈન છે એના માટે. અને બીજું કે બધાને કીધું છે આ નવી એપ આવે છે એની અંદર થોડા જોડાઓ અને ગુજરાતમાં આખા ભારતમાં જોઈ થવાનું ને તેનું આપણું ઉદ્ઘાટન ગુજરાતમાં થવાનું છે. ભાઈ હવે લગભગ બધું પતી ગયું છે 2 મિનિટ. હવે આ આવેદન દેવા જાય કે મારી રાજુભાઈની જેપીની અહીંયા 10 જણા જે છે બધાની પૂરેપૂરી તૈયારી છે જેલ ભરો આંદોલન સુધી. પણ તમે બધા રહેશો ને છેક લગી પાછળ અવાજ સાથે ક્યાંય જરૂર પડે તો. અને આ સરકાર એક જ મિનિટ ડ્રાઈવર ભાઈઓ, આપણે એટલું તો જાણીએ જ છીએ, જેટલા મુદ્દા જાણ્યા આમાં ઘણાને એમ થતું હશે કે આનું પ્રવચન ચાલે છે, કદાચ કોકને એવું થતું હોય તો. પણ એક સીધી વાત, આમાં ઘણી વસ્તુ અમને ખબર નથી. આમાં પડ્યા ત્યારે તમારા જેવાય કંઈ કીધું, એમાંથી જાણવા મળ્યું. અમુક વસ્તુ અમારી જોડે અમને જાણી. આજે આ અમને બધા જણાવવાનું કારણ એક જ છે કે અમે રોજ ડિસ્કસ કરતા શું સારું છે શું ખરાબ છે. પણ આજે આપણા બધાનો હક છે કે આપણા લાઈનને લગતા કયા મુદ્દા આપણી માટે સારા છે, કયા આપણા હક છે, જેની જાણકારી ઘણા ડ્રાઈવરને નથી. જે આપણે જાણકારી આપવા માટે આજે 1 કલાક 2 કલાક બગાડ્યા કે આ વસ્તુ ડ્રાઈવરને અવેરનેસ હશે તો આગળ એને પોતે કંઈક વિચાર આવશે. અમને નથી તો આ વિચાર અમને નતો આવ્યો. પણ અમુક વસ્તુ ડીપમાં ગયા ત્યારે ખ્યાલ આવ્યો કે આટલી વસ્તુ અમને નડે છે કે આ વસ્તુ ક્યાંથી કરવો. ત્યારે આટલી સુધી આપણે પહોંચ્યા કે દરેક ભાઈઓએ સપોર્ટ કર્યો, ડ્રાઈવરથી લઈ એસોસિએશન યુનિયન બધા. અત્યારે તમારી સમક્ષ જેટલા બેઠા આ કોઈ હોદ્દાને લઈને નહીં બેઠા, બધા આપણી વાતમાં સહમત થયા કે ભાઈ આપણે. એનું કારણ એ છે કે આપણામાં એકતા જ નથી. એટલે તમે જે પણ કરો છો એ બધી ભૂલો તમે હાથે રહીને કરો છો. તમારા પગ ઉપર તમે જાતે રહીને કુવાડી મારો છો. તમે તમારા પગ ઉપર કુવાડી મારો છો, તમે જાતે જ મારો છો. તમારે એક ડ્રાઈવર હોય ને તો 10 ડ્રાઈવર એની પાછળ ઉભા રહો. એકદમ મજામાં કેવું જ. એટલે આપણે તો 20 રૂપિયાના ગેસનું ચાલે. હવે આપણે 600 લાખ કમાવાનું 50 રૂપિયા હોય છે. તો એમાંથી 20 રૂપિયા પહેલા ભૂલી જાઓ તો મળ્યા શું? બોલો ખરા? તો 20 રૂપિયા પાછી લઈ જવાના છે. આ બધા ગણિત કરો તમે. આથી આપણી યલો નંબર પ્લેટની કોઈ વેલ્યુ નથી. છે કોઈ વેલ્યુ? એ વેલ્યુ કેમ નથી? જોરથી બોલો થોડા. તમારી વેલ્યુ તમે જાતે ખરાબ કરી છે. તમારા કરતા મને હજુ ગર્વ છે રિક્ષાવાળા ઉપર. રિક્ષાવાળા ટ્રેન થઈ જાય ને જ્યારે મેં આપણે હડતાલ પાડી હતી લાસ્ટ વખત, ત્યારે હડતાલ રિક્ષાવાળાએ બી પાડી હતી. તો રિક્ષાવાળાની એવી એકતા હતી કે એનું 2 કલાકમાં રિઝલ્ટ આવી ગયું. એનું રિઝલ્ટ 2 કલાકમાં આવ્યું. ત્યારે આપણે શું હતું, રાજુભાઈ ભલે ઝંડો લઈને ફરતા, બેટીભાઈ ભલે ઝંડો લઈને ફરતા, આપણે ધંધો કરવા. મારી બેન છે, મારો ભાણિયો છે, મારો ભાઈ છે. આવી રીતે તમે ક્યાંથી પ્રોબ્લેમ સોલ્વ થાય? તમે લોકો આખા ફૂલ કરે આ બધો ગરબો ફેરવાનો પડે. તમારો પરિવાર છે તો મારે પરિવાર નથી. હું આપણા માટે કરું છું.
હું મારા એટલા માટે નથી કરતો, આપણા માટે આ લડત લડું છું. અને આપણે બધાએ ભેગા મળીને આપણી લડત લડવાની છે. અને આપણી જોડે આ છેલ્લો મોકો છે. જો પછી વ્હાઇટ નંબર પ્લેટની ગાડીઓ અટેચમેન્ટ થવાનું ચાલુ થયું તો તમારી ટેક્સી કબાડીમાં જશે. તો શું તમારી ટેક્સી કબાડીમાં જવા દેવી છે? હે ભાઈ, જોરથી બોલો ને, ખાવાનું બાકી રહ્યું. હે, તમારે ટેક્સી કબાડીમાં આપી છે? કસ્ટમરના માથે ચડાવવા છે? બીજી વાત, આપણે ઉપર બાયકોટ કરવાનું છે. શું તમે એગ્રી છો? થોડું જોરથી બોલો. ભાઈ, અમારા રાજુભાઈ આ ડ્રાઈવરને નહીં કે કેમ કરવાનું કર, એ કોને બોલવું પડશે? રાજુભાઈ નહીં કે તો રાજુભાઈ 5000 માણસ જોડે ના જાય, બધાએ રાજુભાઈ બનવું પડશે. જો બધા રાજુભાઈ બનશે તો સાજા રિઝલ્ટ. અને ઉબેરમાં રહેવું હોય, રેપિડોમાં રહેવું હોય કે ઓલામાં રહેવું હોય તો ત્રણેય કંપનીનો સેમ જ ભાવ. અને કોઈ કોમ્પિટિશન જ ખતમ. જે બી કંપનીને રહેવું હોય, ચાહે રેપિડો રહેવું હોય, હું અત્યારે ઉભે બાયકોટ એટલા માટે કરાવું છું કે કાલે તમારું ઓલામાં ગુજરાન ચાલે. તમારા ઘરની જવાબદારીઓ જે છે એ તમારી ગાડી પાટા બેઠો હું હડતાલ પાડવા નથી દેતો. આપણે ગાંધીનગર વાહન પરિવારમાં જે હર્ષસંઘવી સાહેબને આપણે લેટર પેડ ઉપર જે આપણા મુદ્દા છે એને લેખિતમાં અરજી કરી વકીલ હસ્તક નોટિસ આપશું આપણે, બરાબર. 10 દિવસની આપણે અંદર મુદત મૂકીશું. જેમ આપણે એરપોર્ટમાં પાર્કિંગ પાછું લીધું ને એ રીતે આપણે પહેલા સરકારને જાહેરાત તો કરવી પડે, એ રીતે કોઈ વસ્તુ ના કરી શકીએ. આપણે કાયદાની સામે નથી પડવાનું, બરાબર. કાયદામાં રહેશું તો કાયદામાં રહેશું, એમનો જવાબ છે. પછી કાલે એવું ના થાય કે ભાઈ કોઈને આમ ચૂક દરેકને કોઈ બી નિરાકરણ લાવો, કોઈ બી પ્રશ્નનું સોલ્યુશન હોય આ રીતે મિટિંગ કરો પછી જ આગળ વધો. બાકી અમને કહ્યું 5 આ કરીએ ફાઇનલ થઈ ગયું એ નહીં, 50ની સહમતિ લો પછી જ આગળ વધો. લાસ્ટ મિટિંગમાં લાસ્ટ અડધારમાં મારા પોતાનો અનુભવ છે. મેં 40 ટેક્સીવાળા માર્યા છે ગાંધીનગરની અંદર. મારો માસીનો છોકરો મારો, અને પછી છેલ્લો પેલા કે આમ કરો તેમ કરો, એથી શીખો કે રીતના ફૂટી ગયું ટેક્સી ચાલે એ નહીં ચાલે, બરાબર. એટલે કાયદેસર જે બી રાખવું છે એક જ નિયમ રાખો, અને ગ્રુપમાં હોય એકબીજા મેસેજ રાખો, દરેક પાછળ સિમ્બોલ રાખો ગાડી પાછળ, કે ઇન્ડિયનની ગાડી જેવો ખ્યાલ આવે. આ 20 બેઠા એનો અલગ વિચાર હશે, પેલા 20નો અલગ હશે, આ 20નો અલગ હશે. આ એક સત્ય છે આપણા ધંધાનું. અને આપણે થોડું દિન બેઠા પણ હજી બી આપણે બધા જાણીએ છીએ 20 અલગ દોડશે, 20 અલગ દોડશે, 20 અલગ. આપણે કોઈને એવું મજબૂર નહીં કરતા કે આમાંથી જે બી ભાઈએ એમના આવેદન મૂક્યા આપણે સાંભળ્યા, આપણે કોઈનો વિરોધ નહીં કરતા, પણ સમર્થન બી નહીં. અહીંયા ઊભા છે આમાં દરેક ડ્રાઈવર માટે ઊભા છે, અને અમારી દરેકની વસ્તુ એક જ રીતે જોજો કે તમારે આ વસ્તુ પેલી ગાડી જે સ્ટાર્ટ કરવાની છે, હું આ રીતે બોલીશ અને તમને એમ કહીશ કે આ ગાડી સ્ટાર્ટ કરીશું તો આ 2 વસ્તુમાં બહુ ફેર છે. બાય ઓર્ડર કહેવું અને પરમિશન લેવી આ 2 વસ્તુમાં ફેર છે. પરમિશન લઈએ છીએ એટલા માટે કે આપણે ડ્રાઈવરથી ઊભા છે અને એકથી નથી થવાનું, બધાથી થવાનું છે. કોઈ બી કામ બધાની સહમતિ હશે પછી જ એગ્રી ગણાશે. આમાંથી અમે તમને કોઈ વસ્તુમાં ફોર્સ નહીં કરીએ કે આ વસ્તુ કરો. આ ખાલી તમને માહિતી આપી, આગળ જેમ તમને જે પણ હોય વનમાં કહેજો, અને બધા જેમ કહેશે એ રીતે આપણે આગળ વધવાનું. કોઈની ઉપર અમારે કોઈ વસ્તુ થોપવાની નથી કે કોઈ વસ્તુ એમની આમ કરવું જ પડશે. અમે કહેશો અમારી જોડે અમે ઊભા છે, અમે કરવા તૈયાર છે. આ આપણો ગોલ હશે. અને બીજી વસ્તુ કે જો આપણે લીગલી જે વસ્તુ કરવા જઈ રહ્યા છે એમાં જે આ પરેશભાઈએ કીધું કે 10-15 દિવસ 25 દિવસ એવું નહીં હોતું. કેટલા પોલીસ સ્ટેશન આપણા અમદાવાદ સિટીમાં જેટલા લાગે, કોઈને કોઈ પોલીસ સ્ટેશને કઈ બી પ્રોબ્લેમ હોય તો મને કહેજો. ટોટલ પોલીસ ચોકી જવાબદારી લઉં છું, બરાબર. ભાઈ એ નારો કે ને એમને હું નંબર આપું, એ કઈ પોલીસ સ્ટેશન જઈને ખાલી પરેશભાઈ વાત કરો કહેજો, બરાબર. નહીં આ પેલા પીએસઆઈ નહીં, બરાબર છે. રીત કરવાની, હું તમારી સાથે છું. ગમે ત્યાંથી ગમે તે ઓળખાણ તમને કરવી છે 100% છે મારી. ગાડીના ડોક્યુમેન્ટ હોવા જોઈએ, ગાડીના ડોક્યુમેન્ટ ઓરિજિનલ હોવો જોઈએ. તમે કોઈ ગુલામાં ના હોવો જોઈએ, બરાબર. લીગલી હશે એટલે હું તમારી હારે છું, ગમે ત્યાંથી ગમે તે કરી લઈશ, બરાબર. ઓળખાણ બાબતે હું તમને ગમે તે રીતે બહાર કાઢી દઈશ, એ મારી
પૂરેપૂરી તાકાત છે. તમે આ નિર્ણયમાં છું તો હું તમને સાથે આપું. અહીંયા આગળ વધીશું. કાલે ઇન કેસ એવું બન્યું કે એમાં હું આવી ગયો કે ભાઈ ના ભાઈ હવે નહીં પોસાતું આપણે હડતાલ પાડીએ, તો એક સીધી વસ્તુ છે, બે બાજુ આ છોટા અમે પડીશું. ગવર્મેન્ટમાં આવ્યું એ સીધા સવાલ જેની યુનિયન તરફથી હશે, એસોસિએશન બીજા પાર્ટનર હશે અને પેલા પૂછશે કે તમારે જો આ થયું હતું તો રજૂઆત શું કામ કરે, એનો જવાબ અમારી જોડે નહીં હોય. ત્યાં આગળ વધીએ છીએ તમારા વિશ્વાસ. મોદી જે શાકાની ત્યાં એ છે બંગાળથી અંગાથી મૂવી ગયો હતો અને અત્યારે મારી એક સારી પોલિસી હું લાવ્યો છું જે આપણે પીએમઓ છે દિલ્હીમાં, આપણે બધા ત્યાં નહીં જઈ શકતા, એના માટે હું સારી એપ્લિકેશન અત્યારે ઓનલાઈન જે આપણી પ્રોસેસ ચાલે છે, હું 12 મહિનાથી મહિને આપણે ત્યાં કમ્પ્લેન કરું છું, તો એકલાથી મારાથી થશે નહીં. નમસ્કાર, અમદાવાદ ટેક્સી ડ્રાઈવર યુનિયન પ્રેસિડેન્ટ. આજ રોજ આ મિટિંગની અંદર અમે આવનારા સમયની અંદર જે ગવર્મેન્ટની એપ્લિકેશન આવી રહી છે સરકારી એપની ભારત ટેક્સી, એનું માર્ગદર્શન ડ્રાઈવરોનું આપ્યું છે અને આવનારા સમયમાં આ જે એપ્લિકેશન આવશે એના અમે આપણા યુનિયન વતી અને ડ્રાઈવર વતી એને સ્વીકારી છે. બીજું કે આની સાથે ઘણા બધા અમારા મુદ્દાઓ છે. એગ્રીગેટર કંપનીઓ સાથે જેવી ઓલા, ઉબેર, રેપિડો જે અમારું શોષણ કરી રહી છે, એના માટે અમે આગળ બધા જે પગલાં ભરીશું, જે કામ કરીશું એ બધા ડ્રાઈવરોને જણાવશું. મીડિયા દ્વારા, સરકાર દ્વારા અમે અમારો અવાજ લઈ જઈશું. અમદાવાદની અંદરથી હાલ 500 થી 600 ડ્રાઈવરો અમારી સાથે જોડાયેલા છે અને આવનારા સમયમાં વધારે પણ જોડી અને અમે આગળ આની કાર્યવાહી કરશું. ગુજરાત સરકારને અમારી ખાસ એટલી નમ્ર વિનંતી છે તમારા મીડિયાના માધ્યમ દ્વારા કે ટેક્સીઓના ભાડા એક વ્યવસ્થિત રીતે દેશ દ્વારા નિર્ધારિત કરે. અમે રજૂઆત કરવા માટે આવશું, માંગણી કરવા માટે આવશું. સરકારશ્રીનો અમારી એટલી વિનંતી છે કે અમારા અમદાવાદની અંદર નહીં પણ આખા ગુજરાતની અંદર વ્યવસ્થિત ટેક્સીના ભાડા દેશ નક્કી થાય અને એવી રીતની અંદર ફેસિલિટી સુવિધા કરી આપે અને એક માળખાની અંદર લાવે એવી અમારી સરકારશ્રીને એક વિનંતી છે. એકતામાં શક્તિ, જય જય ભારત. મારું નામ સોલંકી પરેશભાઈ છે, હું ડ્રાઈવર છું અને એ મારો મુદ્દો છે કે હાલ ઓલા, ઉબેર અને રેપિડો ત્રણેય કંપનીઓ ટોટલ ડ્રાઈવરોનું ખૂબ શોષણ કરી રહી છે. જેથી આ સંજોગે અમે ઘણા ટાઈમથી સજેસ્ટ કરી રહ્યા હતા. હાલ જે આ મિટિંગ અમે કરી છે એ બાબતે જ કરી છે કે ટોટલ કંપનીને, સરકારશ્રીને અમે જાણ કરીએ કે ટોટલ કંપની અમને સારા બેઝ ઉપર ભાડું આપે અને અમારું ઘર અને ગુજરાન ચાલે. તે બાબતે અમે તમને વિનંતી કરી રહ્યા છીએ. જય ભારત, જય હિન્દ.